પંચમહાલ જિલ્લા કોંગ્રેસના અગ્રણી યુવા અને લોકસભાના ડમી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ ગોધરામાં અમિત શાહની સભામાં ભાજપનો ખેસ પહેરવાના હતા તેવા અહેવાલો વચ્ચે ગોધરા શહેરના ગદુકપુર કમલમ કાર્યાલય ખાતે ભાજપાના નેતા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તથા પંચમહાલ લોકસભા બેઠકના પ્રભારી ભરત ડાંગરની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ પહેરીને તેઓ ભાજપમાં જોડાયા હતા। દુષ્યંતસિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોંગ્રેસમાં વફાદારી સાથે કામ કર્યું છે, પરંતુ તેમને એવું લાગ્યું કે પંચમહાલમાં કોંગ્રેસ પાર્ટી માટે સારા દિવસો નથી, માટે તેઓ ભાજપમાં જોડાયા છે। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના પ્રચાર અર્થે ગોધરા ખાતે હાજરી આપવા પહોંચ્યા હતા। ત્યારે પંચમહાલ કોંગ્રેસના નેતા અને ગુજરાત પ્રદેશના ડેલિગેટ દુષ્યંતસિંહ ચૌહાણ અને તેમની પત્ની સાથે જ તેમના સમર્થકો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે ગાંધીનગરની મુલાકાત કરી હતી। ગોધરા ખાતે અમિત શાહના કાર્યક્રમમાં કેસરીયો ખેસ કોંગ્રેસી કાર્યકરોએ ધારણ કર્યો તેવી ચર્ચાઓ વચ્ચે ગોધરાના કમલમ કાર્યાલય ખાતે કોંગ્રેસના નેતા દુષ્યંતસિંહ ચૌહાણ સહિત કોંગ્રેસ સંગઠનના મોટી સંખ્યામાં પદાધિકારીઓને ગોરધન ઝડફિયા, જેઠાભાઈ ભરવાડ તથા ભરત ડાંગરે તમામને ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો। ભાજપમાં જોડાયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં દુષ્યંતસિંહ ચૌહાણે જણાવ્યું કે અમે સૌ હોદ્દેદારો એક વિચારધારા અને વિકાસની યાત્રામાં ભાજપમાં જોડાયા છે। બંને વરરાજા કયા પક્ષના છે તે તમે સારી રીતે જાણો છો। કોંગ્રેસમાં વફાદારી સાથે કામ કર્યું છે, પરંતુ અમને એવું લાગ્યું કે પંચમહાલમાં કોંગ્રેસ પાર્ટી માટે સારા દિવસો નથી, તે માટે ભાજપમાં જોડાયા છે તેમ જણાવ્યું હતું। આજે ગોધરા ખાતે ખાસ કરીને જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગુજરાતના પનોતા પુત્ર આ ગૌધરાની ભૂમિ ઉપર આવી રહ્યા છે, ત્યારે એવા શુભ પ્રસંગે અગાઉ વિધાનસભા લડેલા આદરણીય દુષ્યંતસિંહજી અને રશ્મિકાબેન બંને લડેલા છે કોંગ્રેસમાંથી। એમની સાથે હજારો કાર્યકર્તા સાથે એ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના ગરીબોના કલ્યાણ માટેના જે યોજનાઓ ચાલે છે, વિશેષ કરીને ગરીબ માણસને સારવારનો ખર્ચો જ્યારે સરકાર ઉપાડીને સૌથી મોટી દુનિયાની વીમા યોજના આ દેશને આપી છે, ગરીબ માણસના ઉત્થાન માટેના એક કામ થઈ રહ્યા છે, સાથે સાથે રાષ્ટ્રના ઉત્થાનના, રાષ્ટ્રના ગૌરવ અને સાંસ્કૃતિક ધરોહર ભારતની ગુલામીની માનસિકતામાંથી બહાર લાવવાનું એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે। એવા પ્રસંગે આજે અમારી સાથે જોડાનારા બધા જ કાર્યકર્તાઓને અમે પરિવારના ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીમાં સ્વીકારીએ છીએ। એમનામાં રહેલી ક્ષમતા, સેવાની ભાવના એ આવતા દિવસોમાં આ વિસ્તારના કાર્યકર્તા તરીકે, આ વિસ્તારના આગેવાન તરીકે કામ કરીને ખૂબ એમના જીવનમાં એક યશસ્વી સફળતા મેળવે એવી પણ શુભકામના પાઠવું છું। આજે અમે સૌ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ એક વિચારધારા અને વિકાસની યાત્રામાં આજે અમે બધા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। પહેલો જ સવાલ, થોડા દિવસ અગાઉ અમે એક આક્ષેપ કર્યો હતો કે ગુલાબસિંહ ચૌહાણ ભાજપમાં જતા રહી જવા, આજે તમે જાતે આવી ગયા, શું છે? પહેલાં પણ બોલ્યો તો આજે પણ બોલું છું, મારાથી વધારે તો ના કહેવાય, પણ હાલ પરિસ્થિતિ બંને વરરાજા કઈના છે એ તમને ખબર છે અને કોંગ્રેસ પાર્ટીમાં રહ્યો હતો ત્યાં સુધી વફાદારીથી રહ્યો હતો અને પૂરી ખુમારીથી અમે કામ કરતા હતા, કોંગ્રેસ પાર્ટી માટે લડાઈ પણ લડતા હતા, પણ ક્યાંક ને ક્યાંક એવું આપણે કોઈ પર આક્ષેપ ના કરી શકીએ, પણ અમને એવું લાગ્યું કે અત્યારે આ પંચમહાલ લોકસભામાં કોંગ્રેસ પાર્ટી માટે સારા દિવસો નથી, એટલે અમે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ।